એક બહુ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું આઈ થિંક ઇટ વોઝ ઇન 2021 એવરી મેન્સ મિશન. એના લેખક છે એક લેડી રેબેકા બિયર્ડ. એને બહુ સરસ પ્રસંગ લખ્યો છે. શી ઇઝ અ સાયકેટ્રિસ્ટ, શી ઇઝ અ પબ્લિક સ્પીકર, શી ઇઝ અ સોશિયલ કાઉન્સેલર. એમણે એક પ્રસંગ પોતાનો લખ્યો છે એક દિવસ કે મારા સેશન પછી એક લેડી મને અપ્રોચ કરી. શી મસ્ટ બી અરાઉન્ડ 45. અને લેડીએ મને એપ્રોચ કરીને કીધું કે મારે તમારી બહુ પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. એટલે નેક્સ્ટ ડે 10 વાગે મેં એમને એપોઇન્ટમેન્ટ આપી, મારા ઓફિસે આવ્યા. અને લેડીએ આ લેડી ઓથર રેબેકા બિયર્ડને કહ્યું કે મને ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે. આ એક જબરી વાત છે. હા, બહુ ડીપ તમે જાઓ ને તો ઘણા બધાને આવું હોય છે. ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે, કારણ કે પેલું રૂટીન સમજી લીધું, ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી લીધું. અહીંયા ઇનોવેશન, ક્રિએશન, મીટિંગ બધું હોય એટલા માટે. અને વાઇસે વર્ષા હોય છે. તમે ઘરેથી 9 વાગે નીકળો ત્યારે ઘરમાં બધાને મોજે 6 વાગ્યા સુધી શાંતિ. બે બાજુ હોય છે. ટેક ઇટ લાઇટલી, આઈ એમ જસ્ટ જોકિંગ, ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. તો આ લેડીએ પૂછ્યું કે આઈ લવ માય ઓફિસ મોર દેન માય હોમ, અને મને ત્યાં વધારે મજા આવે છે. હવે આ જે લેડી કાઉન્સેલિંગ માટે આવેલા ને, શી વોઝ અ CEO ઓફ અ ગુડ કોર્પોરેશન. રેબેકા બિયર્ડે 1-1.5 કલાક એમની સાથે વાર્તાલાપ કરીને એમની બધી માનસિકતા જાણી અને પછી બહુ જ સરસ સલાહ આપી કે તમને ઓફિસમાં એટલે વધારે મજા આવે છે કે ઓફિસમાં તમારું ઘણું બધું ધાર્યું કામ થાય છે. તમને CEO છો એટલે તમને કોઈ પ્રશ્ન પૂછનાર છે નહીં, અને ઘરમાં તમારું બધું ધાર્યું થતું નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? અમને ઓછો અનુભવ છે, તમને વધારે છે એટલે તમને પૂછું. ઘરમાં આપણું ધાર્યું બધાનું થતું નથી, એટલે તમને સાહજિક ઓફિસમાં મજા આવે. કારણ કે ઓફિસમાં ઓર્ડર કરવાનો, પેલા પટ્ટાવાળાને ઓર્ડર કરવાનો, ક્લર્કને ઓર્ડર કરવાનો, એકાઉન્ટન્ટને ઓર્ડર કરવાનો, એટલે તમને રિપોર્ટ્સ મળે, સામેથી આવે, કોઈ સર કરે, ગુડ મોર્નિંગ કરે. સવારમાં ઘરમાં કોઈ ગુડ મોર્નિંગ કહેતું જો બધા ના પાડે, ઘણા તો મોટી ના પાડવા માંડે આમ, એટલે 10 વર્ષથી નહીં, ના 20-30. એટલે ત્યાં ઓફિસમાં વધારે મજા આવે છે. રેબેકા બિયર્ડે બહુ સરસ વાત કરી. નાઉ કમિંગ ઓન અ સિરિયસ નોટ, શી સેડ કે તમે CEO તરીકે ઘરમાં સેલરી લઈને આવો છો અને તમારી સેલરી ઉપર ઘરમાં બધો વ્યવહાર ચાલે છે, એટલે તમને એક એટીટ્યૂડ મનમાં રહે છે કે ઘરના ફેમિલીએ મારું રિસ્પેક્ટ કરવું જોઈએ, મારા વર્ડ્સનું રિસ્પેક્ટ કરવું જોઈએ, મને વડીલ જ માનવો જોઈએ, અને હું કંઈક કહું, કંઈક ટોકું તો લોકોએ સાંભળી લેવું જોઈએ. એ લોકોએ કંઈક મને કહેવું હોય તો 2 વાર વિચાર કરવો જોઈએ. આવો એક ઇન્ટરનલ ડીપ એટીટ્યૂડ મનમાં રહે છે, બિકોઝ યુ આર ધ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી. તમે આ એટીટ્યૂડ કાઢી નાખો.